નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટેના લિનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેટર અને પ્લાઝમા બેંકનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું. રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના 3500 કરોડના ખર્ચે 3 વર્ષમાં અમલમાં મુકાશે. કોરોનાના કુલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમે પહોંચ્યું. અને રાજ્યમાં હજી બીજા 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. રાજ્યના ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અન્વયે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડિકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચમાં આવેલી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ભરૂચ ખાતે મેડિકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરી હતી. જે અન્વયે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે 150 બેઠકો સાથે મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું કે ભરૂચની હયાત સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે 300 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 34 મેડિકલ કોલેજ કાર્યરત છે. ભરૂચ ખાતે આ નવી મેડિકલ કોલેજના નિર્માણ થકી 150 બેઠક ઉમેરાતા હવે રાજ્યમાં 6150 જેટલી તબીબી શિક્ષણ માટેની બેઠકો ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં 232 બેડની કોવિડ હોસ્પિટલ, કેન્સરના રોગીઓની સારવાર માટેના લિનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેટર, પ્લાઝમા બેંકના ઈ લોકાર્પણ કર્યા. આ 232 બેડની કોવિડ હોસ્પિટલ કોરોના પછીની સ્થિતિમાં પણ અન્ય રોગોની સારવાર શુશ્રુષા માટે યથાવત કાર્યરત રહેશે તથા કેન્સર રોગની સારવાર માટે રિજિયોનલ હોસ્પિટલમાં અદ્યતન સાધન સુવિધા જામનગર બાદ હવે ભાવનગર, રાજકોટ અને વડોદરામાં પણ ઉભી કરાશે. મુખ્યમંત્રીશ્રીએ આ નવીન સુવિધાઓ ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના છેવાડાના ગ્રામીણ વિસ્તારના માનવીઓને આધુનિક સારવાર આપવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે કેન્સરના રોગની સારવાર માટે અમદાવાદની રાજ્યકક્ષાની હોસ્પિટલ પર કેસનું ભારણ ઓછું કરવા રિજિયોનલ હોસ્પિટલ તરીકે જામનગર, ભાવનગર, રાજકોટ અને વડોદરામાં અદ્યતન સારવાર શરૂ કરવાના રાજ્ય સરકારના અભિગમનું પ્રથમ ચરણ જામનગરની આ કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સાધન સુવિધા કાર્યરત થતાં પૂર્ણ થયું છે. તે માટે આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા. આણંદ જિલ્લાના એનએફએસએ અને નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને આજથી 30મી સુધી વાજબી ભાવથી દુકાનેથી વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે. રેશન કાર્ડ નંબરના છેલ્લા અંક પ્રમાણે તારીખવાર વિતરણની વ્યવસ્થા કરાઈ છે. આજે 21મીથી રેશન કાર્ડનો છેલ્લો અંક 1 હોય તેને વિતરણ કરાશે. સરકારની સૂચના અનુસાર જિલ્લાના એનએફએસએ કાર્ડ ધારકો તેમજ નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને આજથી વાજબી ભાવની દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા તથા કુટુંબ દીઠ 2 કિલો ચણાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવશે. એનએફએસએ રેશન કાર્ડ ધારકો અને નોન એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકે તેમના રેશન કાર્ડના છેલ્લા અંક મુજબ વાજબી ભાવની દુકાનેથી જથ્થો મેળવવા જવાનું રહેશે. જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું કે કોઈ કારણસર એનએફએસએ રેશન કાર્ડ ધારકો અને નોન એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારકો આ જણાવ્યા મુજબની તારીખોમાં જથ્થો ન મેળવી શકે તો તેઓએ બીજા કોઈ દિવસે જથ્થો લેવા જવાનું થશે નહીં. આવા કાર્ડ ધારકોએ 31/10/2020ના રોજ જથ્થો મેળવવાનો રહેશે. વરસાદ ઘણા સ્થળે ચાલુ હોવાથી આજથી શરૂ થનાર મગફળીની ટેકાના ભાવે ખરીદી ટૂંક સમય માટે મુલતવી રાખવામાં આવી છે. હવે આ ખરીદી આગામી 26મી ઓક્ટોબરથી શરૂ કરાશે. કૃષિમંત્રી શ્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે ભેજવાળું વાતાવરણ હોવાથી મગફળીનો જથ્થો વેચાણમાં ગેરલાયક ઠરે તેવી શક્યતા હોવાથી ખેડૂતનું નુકસાન ટાળવા આ નિર્ણય લેવાયો છે.
ગુજરાતના ખેડૂતોને દિવસ દરમિયાન જ આખું વર્ષ વીજળી આપે તેવી કિસાન સૂર્યોદય યોજના 3500 કરોડ રૂપિયાના ખર્ચે 3 વર્ષમાં અમલમાં મૂકવાની તૈયારી રૂપાણી સરકારે કરી લીધી છે. ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે ઉભા પાકને પાણી આપવા માટે રાત્રે ખેતરમાં જતા લોકોને વન્યજીવોનો ભય રહેલો હોવાથી આ પગલું ભરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવું આયોજન હાથ ધરાયું છે. આપણે 220 kVA ના 10 નવા સબસ્ટેશનો બનાવવા જઈ રહ્યા છીએ. 132 kVA ના એક સબસ્ટેશન બનાવવાના છીએ અને 66 kVA ના 233 નવા સબસ્ટેશનો દ્વારા આ વીજળી દિવસે આપવાનું કામ પૂર્ણ થશે. હાલમાં જે દિવસે વીજળી અપાય છે ખેડૂતોને એ 6000 થી 6500 મેગાવોટ અપાય છે. એની જગ્યાએ જ્યારે સંપૂર્ણપણે દિવસે વીજળી અપાશે ત્યારે 11000 થી માંડીને 13000 મેગાવોટ વીજળી દિવસે અપાશે. એમાં 220 ગામડા જૂનાગઢના છે, જે ગામડાઓ ફોરેસ્ટ વિસ્તારના છે. ગીર સોમનાથના 143 છે અને દાહોદ જિલ્લાના 692 છે. એમ 1055 ગામડાને 24મી તારીખથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી કિસાન સૂર્યોદય યોજના દ્વારા એને ખુલ્લી મૂકવાના. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતના સાહિત્યકાર અને લેખક જય વસાવડાએ કોરોના અંગે સાવચેતી રાખવાની સૌને અપીલ કરી છે. કોરોનાને આપણે આમંત્રણ આપવાનું નથી. આપણે એકબીજાથી દૂર રહીએ. થોડીક જરાક એસએમએસ મોબાઈલમાં તો બહુ જૂના થઈ ગયા. હવે લોકો એનાથી આગળ વધી ગયા એસએમએસ ની દુનિયાથી. પણ હજી એવું વાત કરું છું, એસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, જે ખરેખર ફિઝિકલ ડિસ્ટન્સિંગ છે, 2 ગજ દૂરી આપણા વડાપ્રધાને કહ્યું એમ ફોર માસ્ક અને એસ પર સોપ એન્ડ સેનિટાઈઝર, એટલે કે હેલ્થ હાઇજીન અને સાબુનો વધારે ઉપયોગ કરવો. સેનિટાઈઝર કરતા પણ સાબુથી નિયમિતપણે હાથ ધોતા રહેવા. બહાર જઈને કોઈને મળીને આવીએ તો ખાસ. તો આનો ઉપયોગ આપણે બધાએ ચાલુ રાખવાનો છે. આપણું જીગર કોરોનાને પડકારી શકે એટલું તો પોલાદી રાખવું જ. અને ધીરે 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 કરતા ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હે ઢલ જાયેગા, એમ કોરોના પણ વધતા 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 એક દિવસ તો એનો છેડો આવશે અને એ પણ ઢળી જશે. આપણા પૂર્વજો જો પડી નથી ગયા કોરોનાને જેવા અનેક વાયરસો આવ્યા ત્યારે કોઈ જાતની લેબોરેટરી નહોતી, જંગલમાં જીવતા હતા, તોય આપણી પેઢીઓ પેદા થઈ. તો આપણે પણ મોજ કરવાના જ છીએ. દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતની સ્થિતિ વધુ સુધરી છે. હવે સમગ્ર દેશમાં ગુજરાત 16મા ક્રમે આવ્યું છે. ગઈકાલે પણ નવા પોઝિટિવ દર્દીઓની સરખામણીએ સાજા થવાની સંખ્યા વધી રહી હતી અને મૃત્યુ પણ માત્ર 8 જ નોંધાયા હતા. ગઈકાલે એક જ દિવસમાં રાજ્યભરમાં 52,900 દર્દીઓના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 1126 નવા પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. તેની સામે વધુ 1128 સાજા થયા હતા. આમ સાજા થવા દર વધીને લગભગ 89% પર પહોંચ્યો છે. હાલ 1,61,848 કુલ દર્દીઓની સામે માત્ર 14,167 દર્દીઓ જ સારવાર હેઠળ છે, જે કુલ દર્દીઓના 9% કરતાં પણ ઓછા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દીવ ખાતે પણ રાજનૈતિક હલચલ મચી છે. દીવ જિલ્લા પંચાયત અને 4 ગ્રામ પંચાયતો વણાકબારા, સાઉદવાડી, બુચરવાડા અને ઝોલાવાડી એમ કુલ 42 બેઠકો માટે આગામી 8 નવેમ્બરે ચૂંટણી થશે, જેના ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી છે. ગઈકાલે તે માટે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે પણ વધુ ઉમેદવારી પત્રો ભરાયા પછી આવતીકાલે તેની ચકાસણી હાથ ધરાશે. આગામી 2 દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ તેમજ ત્યારબાદના દિવસોમાં નહિવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી વર્ચ્યુઅલ મિટિંગમાં શ્રી પટેલે જણાવ્યું કે ગઈકાલે રાજ્યના 17 જિલ્લાઓના 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 54 મિલીમીટર વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 136%થી વધુ વરસાદ થયો છે. ચાલુ વર્ષે અંદાજિત 87,24,000 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે 3 વર્ષના સરેરાશ વાવેતર વિસ્તારની સામે 103% છે.
આજે નવરાત્રીનો મધ્યનો દિવસ પંચમી છે. પંચમી એ સ્કંદ માતાનું પૂજન થાય છે. સ્કંદ માતાની પ્રાર્થનાથી મન અને હૃદયને શાંતિ મળે છે, ઈચ્છાઓની પૂર્તિ થાય છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આજના સમાચારના સમાપનમાં આવો સ્કંદ માતાની સ્તુતિ કરીએ. शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી. જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટેના લિનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેટર અને પ્લાઝમા બેંકનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું. રાજ્યના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવા કિસાન સૂર્યોદય યોજના 3500 કરોડના ખર્ચે 3 વર્ષમાં અમલમાં મુકાશે. કોરોનાના કુલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતાં ગુજરાત સમગ્ર દેશમાં 16મા ક્રમે પહોંચ્યું. અને રાજ્યમાં હજી બીજા 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.